નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર નમો કમલમ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં જ્યારે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભારત દેશમાં નારી શક્તિનું અનેરું મહત્વ રહ્યું છે. સમગ્ર જગ્યા ઉપર નારી શક્તિ એવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલા નમો કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ ખાસ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહિલા અધ્યક્ષ અંજુબેન વેકરિયા તેમજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર, મહિલા પદાધિકારીઓ, મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર આજે પ્રદેશના અમારા મહિલા મોરચાના માનનીય અધ્યક્ષા શ્રીમતી અંજુબેન પધાર્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ કે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ કાર્યકર્તા તરીકે જોડાય, પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામ કરતા હોય, ત્યારે સર્જનથી વિસર્જનની વચ્ચેના સતત સર્જન એટલે કે નવસર્જનની ક્ષમતા ઈશ્વરે જેને આપી છે ને, એવી નારી શક્તિ પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ખભે ખભો મિલાવી અને લોકોની વચ્ચે જતી હોય છે. વેદનામાંથી જન્મતી યોજના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રત્યેક વેદનાને યોજના થકી જે છેવાડાના લોકો છે એમને આધાર આપ્યો છે. ત્યારે આ આધાર માટે આજ મારી વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા બહેનો ઘેર ઘેર જાય છે. કહેવાય છે કે એક બહેન હોય ને એ કોઈના પણ ઘરે એના રસોડા સુધી જાય, એની તકલીફો પણ પૂછે અને સાથે સાથે સરકારશ્રીની પ્રત્યેક યોજનાઓથી પણ એને લાભ અપાવે છે. ત્યારે ખરા અર્થમાં નારી જે શક્તિનો પર્યાય છે, આવી નારી શક્તિ જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરે ત્યારે એની અંદર રહેલી આ અપરિમિત શક્તિઓ સ્વાભાવિકતાથી જ નિખરતી હોય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નવી સંસદના પ્રથમ સત્રમાં પહેલા જ દિવસે નારી શક્તિ વંદન અધિનિયમ પાસ કર્યું અને પક્ષાપક્ષીથી ઉપર જઈ અને બધા જ સાંસદશ્રીઓએ એની પર એની મોહર મારી અને બધાએ આ નારી શક્તિ વંદન અધિનિયમને એકસાથે સ્વીકાર કર્યો. તો આપણે સૌ જાણીએ છીએ તેમ કે ભારતના બંધારણના રચના સમયે પણ આપણા વડોદરાની જ એક નારી શક્તિ એટલે કે ડૉક્ટર હંસાબેન મહેતા આ બંધારણની રચનામાં એમને પણ યોગદાન આપ્યું છે અને નારી શક્તિને ખરા અર્થમાં વિશ્વમાં ભારત દેશની ભારતીય નારીએ એક અલગ ઓળખ પણ અપાવી છે. ત્યારે અત્યારના આજે ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. આપના માધ્યમથી સર્વપ્રથમ તો ગુજરાત અને દેશની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની ખૂબ સારી શુભકામનાઓ આપું છું. વડોદરા ખાતે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર તમામ જગ્યાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો પણ ગયેલા છે. ગુજરાત અને દેશ તમામ જગ્યાઓ ઉપર તમામ રમતગમત છે, શિક્ષણ ક્ષેત્રે છે, સમાજમાં કંઈક એવી સિદ્ધિ હાસિલ કરી છે એવી તમામ મહિલાઓને અમે સન્માનિત કરવાના છીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા. આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમની એક નેમ હતી, એમને એક સંકલ્પ કરેલો હતો કે ગુજરાત દેશની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, તમામ ક્ષેત્રની અંદર પ્રગતિ કરે. બેટી બચાવો બેટી પઢાઓ માત્ર એમનું ખાલી સંકલ્પ નહોતો, પણ એ સંકલ્પને ખરા અર્થમાં એમને ચરિતાર્થ કર્યો છે. આજે યશસ્વી વડાપ્રધાન શ્રીએ એક કહી શકાય છે કે મહિલાઓ માટે એવો એક આગવી નજરથી જોઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર આજે દેશનું નેતૃત્વ આપણે કહી શકીએ છીએ કે જે દેશનું સૌ પ્રથમ સ્થાન છે ત્યાં આપના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી છે. 9 વખત દેશનું બજેટ જેમને રજૂ કર્યું છે એવા નાણામંત્રી આપણા શ્રીમતી નિર્મલા સીતારમણજી છે. અને ખાસ અત્યારનું ઉદાહરણ આપણે લઈએ તાજેતરનું, તો દેશની આન બાન શાન માટે જે દીકરીઓએ ઓપરેશન સિંદૂરમાં જે કામ કરેલી છે, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં જે પ્રકારે બહેનોનો વિકાસ થઈ રહ્યો છે, તમામ ક્ષેત્રની અંદર મહિલાઓ આગળ વધી રહી છે, એમને પ્રોત્સાહન આપવા માટે
અમારી બહેનો ભારતીય જનતા પાર્ટીને એમ કહી શકીશ કે મારી આ ખૂબ મોટી મજબૂત ફોજ છે. આ ફોજને હું અભિનંદન આપું છું અને આજના દિવસે એમને ઘણી સારી શુભકામનાઓ આપું છું અને ફરી ગુજરાતની મારી તમામ બહેનોને હું વિશ્વ મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા આપું છું.